તાપીના કુકરમુંડા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 28 જૂનની રાત્રે આશરે 9:30 વાગ્યે કુકરમુંડા મેઇન બજાર એક 10 વર્ષની બાળકી એકલી બેગ સાથે ભટકતી જોવા મળી હતી। પેટ્રોલિંગમાં રહેલી પોલીસ ટીમે બાળકીને સુરક્ષિત કસ્ટડીમાં લઈ પૂછપરછ કરતા તેણે પોતાનું નામ નાઝીમા ફિરોઝભાઈ દિવાન હોવાનું અને સુરતના અમરોલી વિસ્તારમાં રહેતી હોવાનું જણાવ્યું હતું। બાળકીએ પોલીસને જણાવ્યું હતું કે તેની માતા લગભગ 25 દિવસ પહેલા ઘરેથી જતી રહી હતી। માતાની શોધમાં તે પરિવારને જાણ કર્યા વગર સુરતથી એકલી જ કુકરમુંડા આવી પહોંચી હતી। જોકે અહીં તેનો કોઈ સગા સંબંધીઓનું સરનામું કે ઓળખાણ ન હતી। માહિતી મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર આઈડી દેસાઈ માર્ગદર્શન હેઠળ મહિલા પોલીસ કર્મચારી અને મહિલા જીઆરડી જવાનોએ બાળકીની મદદ માટે મોકલવામાં આવ્યા હતા। ત્યારબાદ અમરોલી પોલીસનો સંપર્ક કરી બાળકીના પરિવારની માહિતી મેળવી તેના પિતા ફિરોઝભાઈનો સંપર્ક કરવામાં આવ્યો હતો। વિડીયો કોલ દ્વારા બાળકીની ઓળખાણ ખાતરી કર્યા બાદ તેના પિતા કુકરમુંડા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા। જરૂરી કાયદાકીય કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ બાળકીને સુરક્ષિત રીતે તેના પિતાને સોંપવામાં આવી હતી। કુકરમુંડા પોલીસની આ સંવેદનશીલ અને માનવતાભરી કામગીરીની સ્થાનિક લોકોએ દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે। હંસરાજ પાડવી સાથે દીપેશ વળવી, તાપી, કુકરમુંડા।